ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રસાયણ વિજ્ઞાનની અંદર વિદ્યુત રસાયણ પ્રકરણ 3માં આગળ ચર્ચા કરીશું. આજે આપણે વિદ્યુત વિભાજન કોષ એટલે શું, વિદ્યુત વિભાજન ઉદાહરણ આપી સમજાવો આજે શીખવું છે. તો વિદ્યુત વિભાજન કોષ મિત્રો કોને કહીએ? તો વિદ્યુત શક્તિનું જે રાસાયણિક શક્તિમાં રૂપાંતરણ કરે છે એવા કોષને વિદ્યુત વિભાજન કોષ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, વિદ્યુત વિભાજન કોને કહેવામાં આવે? તો આપણે કહી શકીએ કે કોઈ એક કોષમાં વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ અથવા પીગાળેલ વિદ્યુત વિભાજ્યને ભરી એમાં યોગ્ય વિદ્યુત ધ્રુવો ડુબાડી અને વીજ પ્રવાહ પસાર કરવામાં આવે તો એનોડ ઉપર ઓક્સિડેશન અને કેથોડ ઉપર રિડક્શનની પ્રક્રિયા થઈ અને નિપજ મળે છે. રેડોક્સ પ્રક્રિયાનો આ જે પરિણામ છે એ પરિણામને મિત્રો વિદ્યુત વિભાજન કહે છે, જે આપણે કોપર સલ્ફેટના ઉદાહરણ દ્વારા સમજીએ. તો મિત્રો, આપણે વિદ્યુત વિભાજન કોષમાં કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ ભરી દઈએ અને એમાં એનોડ અને કેથોડ તરીકે 2 પ્લેટિનમની પટ્ટીઓ ડુબાડી દેવામાં આવે છે. જો બંને વિદ્યુત ધ્રુવોને બેટરી સાથે જોડી અને વીજ પ્રવાહ આપણે પસાર કરીશું તો કેથોડ ઉપર Cu+2 આયનનું મિત્રો રિડક્શન થાય છે. Cu+2 આયનનું કેથોડ ઉપર રિડક્શન થઈ કોપર ધાતુ મળે છે. આ કોપર ધાતુ એ કેથોડ ઉપર નિક્ષેપિત થાય છે. મિત્રો, એનોડ ઉપર જે કોપર છે એ કોપરનું ઓક્સિડેશન થાય અને કોપર સોલિડમાંથી Cu+2+2 ઇલેક્ટ્રોન એટલે કે Cu+2 આયન બને છે. આથી આપણે કહી શકીએ કે કોપરનો જે એનોડ છે એ એનોડ ઓક્સિડેશન પામે છે, માટે ધીમે ધીમે ઓગળતો જાય, એનું વજન ઘટતું જાય છે. જ્યારે કેથોડ જે છે એ કેથોડ ઉપર રિડક્શનની પ્રક્રિયા થાય અને કેથોડ ઉપર મિત્રો રિડક્શનની પ્રક્રિયા થતી હોવાથી કોપર જે છૂટું પડે છે એ કેથોડ ઉપર જમા થાય, આથી કેથોડના વજનમાં વધારો થાય છે. મિત્રો, ઔદ્યોગિક રીતે જ્યારે અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર મેળવવાનું હોય ત્યારે અશુદ્ધ કોપરનો સળિયો એનોડ તરીકે રાખવામાં આવે છે. આ સળિયો ધીમે ધીમે ઓગળતો જાય અને કેથોડ તરીકે શુદ્ધ કોપરનો સળિયો હોય એના ઉપર કોપર નિક્ષેપિત થાય અને આ રીતે અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર આપણે વિદ્યુત વિભાજન દ્વારા મેળવી શકીએ છીએ. તો આવા વિદ્યુત વિભાજનની મિત્રો ઉપયોગિતા કઈ કઈ છે? તો વિદ્યુત વિભાજનની મદદથી આપણે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, પોટેશિયમ આવી પ્રબળ રિડક્શન કરતા જે ધાતુઓ છે આ ધાતુઓ મેળવવા માટે વિદ્યુત વિભાજનની જરૂર પડે છે, કારણ કે આ ધાતુના ધન આયનનું રિડક્શન કરવા માટે યોગ્ય રાસાયણિક રિડક્શન કરતા અવેલેબલ નથી. આપણે એમ કહી શકીએ કે રાસાયણિક રિડક્શન કરતા વડે આવી સક્રિય ધાતુના આયનનું રિડક્શન કરી આપણે ધાતુ મેળવી શકતા નથી. માટે આવી ધાતુઓ મેળવવા માટે મારે વિદ્યુત વિભાજનનો સહારો લેવો પડે છે. સોડિયમ અને મેગ્નેશિયમ જેવી ધાતુઓ મેળવવી હોય તો મારે તેમના પીગલિત ક્લોરાઇડનો ઉપયોગ કરવો પડે છે. એવી જ રીતે એલ્યુમિનિયમ મારે મેળવવી હોય તો એને ક્રાયોલાઇટની હાજરીમાં એલ્યુમિનિયમ ઓક્સાઇડનું વિદ્યુત વિભાજન કરી અને એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે. બીજો ઉપયોગ એનો આપણે કહી શકીએ કે અશુદ્ધ ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવી હોય ત્યારે પણ મિત્રો આપણે વિદ્યુત વિભાજનનો ઉપયોગ કરવામાં આવે છે.
ત્રીજી વાત આવે છે ઇલેક્ટ્રોપ્લેટિંગ. ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે એક ધાતુ ઉપર બીજી ધાતુનો ઢોળ ચડાવવા માટે આપણે વિદ્યુત વિભાજન ઉપયોગી છે. એવી જ રીતે NaOH, KOH જેવા સંયોજનો જે છે એ સંયોજનોની બનાવટ માટે પણ આપણે વિદ્યુત વિભાજનની મદદ લઈએ છીએ. આમ વિદ્યુત વિભાજનની મદદથી આપણે ઘણા બધા રાસાયણિક સંયોજનો અને ઘણા બધા ધાતુ તત્વો મેળવી શકીએ છીએ. તો મિત્રો, આજે આપણે વિદ્યુત વિભાજનની જથ્થાત્મક બાબતો ઉપર આધારિત માઇકલ ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમોનો અભ્યાસ કરીશું. મિત્રો, માઇકલ ફેરાડે 1830ની સાલમાં જુદા જુદા વિદ્યુત વિભાજ્યોના દ્રાવણમાં યોગ્ય વિદ્યુત ધ્રુવો ડૂબાડી અને વીજ પ્રવાહ પસાર કરવાના પ્રયોગો કરતો. મિત્રો, એ પ્રયોગ દરમિયાન વિદ્યુત ધ્રુવ પર કાં તો નિપજ જમા થતી કાં તો વિદ્યુત ધ્રુવના વજનમાં ઘટાડો થતો અને એ મળતી નિપજનો જથ્થો અથવા વપરાતો જે જથ્થો છે એ જથ્થાનું વજન કરી અને એ જથ્થાને પસાર કરેલા વિદ્યુત જથ્થા સાથે સરખાવતો. અને આવા પ્રયોગોને આધારે માઇકલ ફેરાડે મળતી નિપજનો જથ્થો અને વિદ્યુત જથ્થો આ બંને વચ્ચેના મિત્રો સંબંધ શોધી કાઢ્યો અને એ સંબંધને 1833થી 1834ના ગાળામાં એને ફેરાડેના નિયમો તરીકે રજૂ કર્યો, જેને આજે આપણે માઇકલ ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, માઇકલ ફેરાડેના વિદ્યુત વિભાજનનો પહેલો નિયમ કે વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતો નિપજનો જથ્થો જે છે આ નિપજનો જથ્થો એ કોષમાંથી પસાર કરેલા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હોય છે. ફરીથી, વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતો નિપજનો જથ્થો એ વિદ્યુત વિભાજનીય કોષમાંથી પસાર કરેલા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હોય છે. આનો મતલબ કે વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતો નિપજનો જથ્થો, જેને આપણે W સંજ્ઞા વડે દર્શાવીએ છીએ, W પસાર કરેલ વિદ્યુત જથ્થો આપણે એને Q સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. આથી કહી શકીએ કે W ચલે છે Q. મિત્રો, Q બરાબર IT એટલે પસાર કરેલો વિદ્યુત જથ્થો એ વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં અને સમય સેકન્ડના ગુણાકારના જેટલો હોય, માટે W ચલે છે Q ચલે છે IT. ચલે છે કાઢી નાખીએ તો W બરાબર ZIT. મિત્રો, જ્યાં Z એ વીજ રાસાયણિક તુલ્યાંક દર્શાવે છે. આ જે Z છે એ વીજ રાસાયણિક તુલ્યાંક છે. એનું મૂલ્ય એ તત્વના તુલ્યભાર ને મિત્રો ફેરાડે અચળાંક વડે ભાગતા પ્રાપ્ત થાય છે. એટલે કે Z બરાબર આપણે E/F મૂકી દઈએ તો W બરાબર EIT/F. હવે E એ રાસાયણિક તુલ્યભાર દર્શાવે. રાસાયણિક તુલ્યભાર બરાબર પરમાણુ ભાર ભાગ્યા સંયોજકતા, એટલે કે E બરાબર M/Z1. માટે મારું દાખલા ગણવાનું ખરેખર સૂત્ર બની જાય કે W બરાબર MIT/Z1F, જ્યાં M એ પરમાણુ ભાર છે, જ્યારે Z1 એ સંયોજકતા, જે પણ ધાતુ કે અધાતુ તત્વ હોય એની સંયોજકતા મિત્રો દર્શાવે છે. તો આ રીતે માઇકલ ફેરાડેના પ્રથમ નિયમને આધારે આપણે સૂત્ર તારવી શકીએ છીએ કે W બરાબર ITM/Z1F. મિત્રો, એના દ્વિતીય નિયમની વાત કરીએ તો બીજા નિયમમાં જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજન કોષોને, એટલે કે એક કરતાં વધારે વિદ્યુત વિભાજન કોષોને આપણે શ્રેણીમાં જોડી દઈએ અને એક સમાન વિદ્યુત જથ્થો
પસાર કરવામાં આવે છે. જો એક સમાન વિદ્યુત જથ્થો પસાર કરવામાં આવે તો વિદ્યુત ધ્રુવ પર મુક્ત થતો જે જથ્થો છે એ જથ્થો તેમના રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણમાં હોય છે. ફરીથી મિત્રો હું બોલું છું, જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા એક કરતાં વધારે વિદ્યુત વિભાજન કોષોને શ્રેણીમાં જોડી સમાન વિદ્યુત જથ્થો પસાર કરવામાં આવે તો મુક્ત થયેલો નિપજનો જથ્થો એ તેમના રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણમાં હોય છે. ધારો કે આપણે બે વિદ્યુત વિભાજન કોષોને શ્રેણીમાં જોડેલા છે, તો હું કહી શકીશ કે પહેલો કોષ જેમાં વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતો નિપજનો જથ્થો W1 એ તેના તુલ્ય ભારના સમપ્રમાણમાં છે, એટલે કે W1 ચલે છે E1. એવી જ રીતે બીજો વિદ્યુત વિભાજન કોષ માટે નિપજનો જથ્થો હું W2 લઈ લઉં તો W2 ચલે છે E2 અને માટે W1/W2 બરાબર E1/E2. તો આમ દ્વિતીય નિયમ ઉપરથી આપણે દાખલા ગણવા માટેનું સૂત્ર સરળતાથી તારવી શકીએ છીએ. મિત્રો ધ્યાન રાખજો કે જ્યારે માઇકલ ફેરાડેએ મિત્રો આ પ્રયોગો કરેલા એ સાલ હતી 1830થી 1834ના વર્ષો હતા. મિત્રો એ વર્ષો દરમિયાન કોઈ અચળ વિદ્યુત પ્રવાહના સ્ત્રોત પ્રાપ્ય નહોતા કે મને કોન્સ્ટન્ટ એક સરખો ડીસી કરંટ પ્રાપ્ત થાય. માટે એ વખતે મિત્રો માઇકલ ફેરાડે કુલોમીટરનો ઉપયોગ કરતો. કુલોમીટર એટલે પ્રમાણિત વિદ્યુત વિભાજન કોષ, અને પ્રમાણિત વિદ્યુત વિભાજન કોષમાં એ કાં તો સિલ્વરનો ઉપયોગ કરતો કાં તો કોપર વિદ્યુત વિભાજન કોષનો ઉપયોગ કરતો, અને એની સાપેક્ષમાં મળતી ધાતુ એટલે કે નિક્ષેપિત થતી ધાતુ અથવા વપરાયેલ જે ધાતુનો જથ્થો છે એ જથ્થામાંથી પસાર થતા વિદ્યુત જથ્થાની ગણતરી કરવામાં આવતી હતી. પણ ધ્યાન રાખજો, હાલમાં આ પદ્ધતિ મિત્રો લુપ્ત થઈ ગઈ. એનું માત્ર કારણ કે આપણી પાસે હવે અચળ વિદ્યુત પ્રવાહનો સ્ત્રોત પ્રાપ્ય છે. મિત્રો અચળ વિદ્યુત પ્રવાહ I એમ્પિયર આપણે મેળવી શકીએ છીએ. આથી કોષમાંથી પસાર કરેલ વિદ્યુત જથ્થો Q એ અચળ પ્રવાહ I અને પસાર કરેલ સમય સેકન્ડમાં એના ગુણાકાર જેટલો હોય છે. માટે Q બરાબર આપણે IT લખી શકાય, જ્યાં Q એ કુલંબમાં છે, I એમ્પિયરમાં છે અને T સેકન્ડમાં છે. મિત્રો માઇકલ ફેરાડે જ્યારે આ નિયમો આપ્યા ત્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ. હવે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ માટે કોઈ રેડોક્સ પ્રક્રિયા નહોતી, કોઈ મોલ કોન્સેપ્ટ એ વખતે અવેલેબલ નહોતો. પણ 20મી સદીની શરૂઆતમાં માઇકલ ફેરાડેના આ જે બે નિયમો છે એ બે નિયમોનું આધુનિક વર્ઝન, એનું આધુનિક સ્વરૂપ મિત્રો આપવામાં આવ્યું કે એનોડ ઉપર થતી ઓક્સિડેશન પ્રક્રિયા, કેથોડ ઉપર થતી રિડક્શન પ્રક્રિયા માટે જે જરૂરી વિદ્યુત જથ્થો છે એ વિદ્યુત જથ્થાનો આધાર એ વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયાના તત્વ યોગમિતીય ઉપર રહેલો છે. ફરીથી કહું મિત્રો હું કે ઓક્સિડેશન પ્રક્રિયા જે એનોડ ઉપર થાય, રિડક્શન પ્રક્રિયા જે કેથોડ ઉપર થાય, એના માટે જરૂરી જે વિદ્યુત જથ્થો છે એ વિદ્યુત જથ્થાનો આધાર એ વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયાની તત્વયોગમિતીય ઉપર રહેલો હોય છે. દાખલા તરીકે Ag+ વત્તા ઇલેક્ટ્રોન ગીવ્સ Ag રિડક્શન પ્રક્રિયા છે. આપણે કહી શકીએ કે 1 મોલ સિલ્વર આયનનું રિડક્શન કરવા માટે 1 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે.
હવે 1 મોલ ઇલેક્ટ્રોન જેટલો વિદ્યુત જથ્થો પસાર કરીએ એટલે મને 1 મોલ Ag મળે છે. હવે આપણે જાણીએ છીએ કે 1 ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો, તો 1.6021 ગુણ્યા 10⁻⁹ કુલંબ છે. આથી 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો, તો આપણે એને એવોગેડ્રો આંક વડે ગુણી નાખીએ. આનો મતલબ કે 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વિદ્યુતનો જથ્થો મને C96,487 કુલંબ પર મોલ મળે છે. તો આમ 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતા આ વિદ્યુતના જથ્થાને ફેરાડે કહે છે. મિત્રો, જેને F સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે, અને 1 ફેરાડે જેનું એકચ્યુઅલ મૂલ્ય 96,487 કુલંબ પર મોલ થાય, જેને આજે આપણે આશરે 96,500 કુલંબ પર મોલનો ઉપયોગ કરવામાં આવે છે. એવી જ રીતે વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયાઓ Mg+2 + 2 ઇલેક્ટ્રોન gives Mg, Al+3 + 3 ઇલેક્ટ્રોન gives Al. હવે આ પ્રક્રિયાઓ ઉપરથી કહી શકીએ કે Mg+2 અને Al+3ના 1 મોલનું રિડક્શન કરવા માટે મારે અનુક્રમે 2 ફેરાડે અને 3 ફેરાડે વિદ્યુત જથ્થાની જરૂર પડે છે. તો આમ આ આધુનિક નિયમ ઉપરથી આપણે તત્વયોગમિતીય દ્વારા સરળતાથી કેટલો વિદ્યુત જથ્થો પસાર કરીએ તો મને કેટલી નીપજ મળે એ સરળતાથી ગણી શકાય છે. આમ વિદ્યુત વિભાજન દરમિયાન પસાર થતો જે વિદ્યુત જથ્થો છે એ વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં અને સમય સેકન્ડના ગુણાકાર જેટલો હોય છે. મિત્રો, વેપારી ધોરણે જ્યારે આપણે ઉત્પાદન કરતા હોઈએ છીએ ત્યારે 50,000 એમ્પિયર જેટલો ઊંચો પ્રવાહ પર સેકન્ડ આપણે પસાર કરીએ છીએ. હવે 50,000 એમ્પિયર જેટલો ઊંચો પ્રવાહ પર સેકન્ડ પસાર કરીએ તો પસાર કરેલ વિદ્યુત જથ્થો ફેરાડેમાં મિત્રો આશરે 0.518 ફેરાડે પ્રતિ સેકન્ડ જેટલો જરૂર પડે છે. તો મિત્રો, આજે આપણે માઇકલ ફેરાડે સુધી રાખીશું. આવતા લેક્ચરમાં વિદ્યુત વિભાજનની ચર્ચા કરીશું.